સૌથી પહેલાં D1 કનેક્ટર રિમૂવ કરી નાખો અને ડીપ સ્વિચ નંબર 1 ઓન કરી દો અને બીજી બધી સ્વિચો ઓફ કરી દો અને ડોર પૂરેપૂરું બંધ રાખો અને કપલર ખુલ્લું રાખો. એના પછી D1 કનેક્ટર કનેક્ટ કરવાનું. પછી ડ્રાઈવની અંદર પાવર, સ્ટેટ અને રેફરન્સ આ 3 LED ચાલુ રહેશે. પછી તમારે લર્નનું બટન પ્રેસ કરવાનું છે. લર્નનું બટન પ્રેસ કરશો તો સ્ટેટની LED બ્લિંકિંગ કરશે. સ્ટેટની LED બ્લિંકિંગ કરશે પછી છોડી દેવાનું બટન. 8-10 સેકન્ડ સુધી પ્રેસ કરી રાખશો તો સ્ટેટની LED બ્લિંકિંગ કરશે. હવે હું બટન છોડી દઈશ. ઓકે. એના પછી તમારે ડોર ઓપનનું બટન દબાવવાનું છે. ડોર ઓપનનું બટન દબાવશો તો ડોર ઓપન થશે અને પૂરેપૂરું ઓપન થયા પછી 0-1નો કમાન્ડ જ્યાં સુધી ના આવે ડ્રાઈવની અંદર ત્યાં સુધી બટન નહીં છોડવાનું. 0-1 એટલે ડોર ઓપન લિમિટ સ્વિચનો કમાન્ડ. અમે ડોર ઓપનનું બટન દબાવ્યો. ડોર ઓપન થઈ રહ્યો છે ધીરે ધીરે. 0-1 આવી ગયું ડ્રાઈવમાં. હવે મેં બટન છોડ્યું. પાછું ડોર ક્લોઝનો કમાન્ડ દબાવો. 0-2નો કમાન્ડ આવશે ડોર બંધ થયા પછી, તો જ બટન છોડવાનું. 0-2 પાછું ઓપનનું બટન દબાવવાનું. ડોર પૂરેપૂરું ઓપન થઈ જશે અને 0-1ની LED આવશે. જ્યાં સુધી સ્ટેટની LED ઓફ ના થઈ જાય ત્યાં સુધી તમારે ડોર ઓપન અને ક્લોઝ કરતું રહેવાનું કન્ટિન્યુ. પણ સ્ટેટની LED બ્લિંકિંગ ના કરવી જોઈએ ટ્યુનિંગ કરો ત્યારે. જો સ્ટેટની LED બ્લિંકિંગ કરે તો દેટ મીન્સ કે એરર છે અને એ ડિપેન્ડ કરે છે કેટલી વખત બ્લિંકિંગ કરે છે. આ સ્ટેટની LED ઓફ થઈ ગઈ અને તમારું ટ્યુનિંગ કમ્પ્લીટ ટ્યુનિંગ. એના પછી ડીપ સ્વિચ નંબર 2 ઓન કરવાનું, 5 ઓન કરવાનું અને 8 નંબર ઓન કરવાનું. ડીપ સ્વિચ 2, 5, 8 ઓન કર્યા પછી ડોર ઓપન ક્લોઝ કરીને ચેક કરી લેવાનો કે ટ્યુનિંગ પ્રોપર થયું કે નહીં. બેંગ થવાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. દેટ મીન્સ તમારું કમ્પ્લીટ થઈ ગયું ટ્યુનિંગ. અને એક નંબર એ જ ને સર, 2 નંબર સ્વિચ એ છે કે તમારે ફોર્સ લિમિટ સ્વિચ છે. ઇન કેસ સેન્સર ફેલ થઈ જાય અને કોઈ માણસનો હાથ વચ્ચે આવે તો ડોર થોડી વાર સુધી પ્રેસ કરશે, કોઈ બી ઓબ્જેક્ટ હોય વચ્ચે, પછી ઓટો ઓપન થઈ જશે. 5 નંબર ને 2 નંબર 5 અને 6 એ સ્પીડની છે. બાયનરી કોડ સિસ્ટમ પ્રમાણે એને ઓન ઓફ રાખશો જે રીતે, એ રીતે સ્વિચ એ 5 અને 6 નંબરના સ્વિચથી અલગ 4 સ્પીડ મળશે તમને. બંને ઓફ રાખશો તમે તો સૌથી લો સ્પીડ, બરાબર. 5 નંબર ઓન રાખશો અને 6 ઓફ રહેશે તો એનાથી થોડી વધશે, એટલે બીજા નંબરની સ્પીડ. પછી 5 નંબર ઓફ રાખશો, 6 નંબર ઓફ રાખશો તો ત્રીજા નંબરની સ્પીડ થોડી વધશે એનાથી. પછી 5 અને 6 બંને ઓન કરી દેશો તો હાઈ સ્પીડ, એટલે